شاء لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله نعم الوكيل نعم المولى نعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. يا رب الزهراء بحق زهراء اسم صدر زهراء بجهور الحجة. اللهم صل على محمد وآل محمد وجل فرجهم. मुंतजरान इमाम ज़माना अज्जलल्लाहु ताला फरजु शरीफ. सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकात. આપણે ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ કે બગડેલી ઔલાદને સુધારવા માટે શું કરવું. એક આસાન અમલ આપણે જોઈએ, ઝમઝમનું પાણી. ગીઝાના રૂહાની અસરાત હોય છે અને આપણે થોડીક એવી ગીઝાઓ જોશું કે જેના રૂહાની અસરાત લોકોએ અનુભવ્યા છે. ઝમઝમનું પાણી અઝીઝાની ગ્રામી અગર ખાલીસ ન મળે તો મિક્સ કરેલું પાણી પણ પીવડાવવું. અને આ પાણી પીતી વખતે એક દુઆ છે, અલ્લાહુમ્મા અજઅલહુ ઇલ્મન વાસિઅન વ રિઝ્કન વાસિઅન વ શિફાઅન મિન કુલ્લિ દાઇમ. આ વાળી નાનકડી એવી દુઆ છે, 2 લાઈનની. ઇન્શાઅલ્લાહ અગર કોઈ પોતાની બગડી ગયેલી ઔલાદને આ દુઆ પડીને ઝમઝમ પીવરાવશે, ઇન્શાઅલ્લાહ ઝમઝમના રૂહાની અસરાત જોશે કે એની રૂહ અને જિસ્મ શિફા પામશે. દુઆનો કંઈક એવો મિનિંગ, એનો મફહૂમ એવો છે કે પરવરદિગાર ઇલ્મે વસી આપ, રિઝકે વસી આપ અને હરેક પ્રકારની ખરાબી અને બુરાઈથી નજાત દે. અઝીઝો, અગર એ દુઆ પડી ન શકે એમ હોય તો આપણે પાણી પર આ દુઆને દમ કરીને પણ પીવરાવી શકીએ. એવી જ રીતે એક બેનમૂન નેમત અલ્લાહની છે જેનો રૂહાની અસરાત જોવા મળે છે. મોલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, કિસમિસ ઇન્સાનના બાતિનને પાકો પાકીઝા કરી દે છે. કિસમિસ ઇન્સાનના બાતિનને પાકો પાકીઝા કરી દે છે. તો બચ્ચાને કિસમિસ ખવડાવો, એનાથી એની રૂહ પાક થશે અને ઇતાઅત કરશે. એવી રીતે ખરબૂજો, ટેટી, ખરબૂજાના ખાવાથી ખુશ અખલાકી પેદા થાય છે. આપણા રસૂલ હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ખરબૂજું ખાવું એ પણ એક પ્રકારની ઇબાદત છે. અને એવી જ રીતે મધ, શહેદ, જેના માટે હની, જેના માટે અઝીઝા નિરામી કુરાન કે છે કે મધમાં અલ્લાહે શિફા રાખેલી છે, જિસ્માની અને રૂહાની બંને બીમારીઓ માટે. હવે એક ઈલાજ છે, જે ઔલાદ બગડી ગઈ હોય, મોટી થઈ ગઈ હોય એના માટે અઝીઝાની ગ્રામી બચ્ચાના ઈમાનને સલામત રાખવા વાળી આ ઈલાજ, જેના માટે અક્સર ઉલમા કહે છે કે બચ્ચાની શાદી જલ્દી કરો તાકે એ લોકોનું 2/3 ઈમાન સલામત થઈ જાય. ઘણી વખત મા બાપ બહુ સખ્ત થઈ જાય છે ને ઘણી વખત બહુ લાપરવાહીથી કામ લે છે, સુસ્ત થઈ જાય છે અથવા બેજા તવક્કોથી કામ લે છે. હજી બચ્ચા સેટ નથી થયા, હજી કમાતા નથી, કમાવા લાગે, એના લગ્નનો ખર્ચો પોતે ઉઠાવવા જેટલા પગભર થઈ જાય, પોતે પોતાનું મકાન તૈયાર કરે, પોતે બચ્ચા બધું વસાવે, પછી અમે શાદી કરશું. અને આ દરમિયાન કેમ કે બચ્ચાની જરૂરત છે શાદી, અને આપણે એને શાદી ન કરી આપી, આપણે એના નિકાહ ન કરી આપ્યા, આપણે એના એન્ગેજમેન્ટ ન કરી આપ્યા અઝીઝો, અને એ દરમિયાન બાળક બગડી જશે, રૂહાની રીતે બાળક કત્લ થઈ જશે. અને આપણે જાણીએ છીએ આ નાજુક જમાનામાં અઝીઝો, ખુદ ખોમેની સાહેબ જ્યારે રસૂલ ઇસ્લામની હદીસ
વાંચી તો કહેતા કે રસાલતમાંની હદીસ છે કે દીકરી સુરખી જોવે એટલે કે મેન્સિસ એને શરૂ થાય એના પહેલા સારું છે કે એના હસબન્ડના ઘરે પહોંચી જાય. ખોમેની સાહેબ કહેતા હતા કેવી રીતે પોસિબલ છે? પછી પોતે જ કહે છે કે આ જમાનો જ્યારે જોઉં છું ત્યારે રસૂલની વાતનું મહત્વ સમજાય છે. એટલે આપણને સમજાવવાની એક રીત છે ખોમેની સાહેબની. વરના કાયનાતના રસૂલ કાંઈ પણ કે જ્યારે આપણને ખબર છે કે અલ્લાહના રસૂલ હક છે અને એ અલ્લાહની તરફથી આવ્યા છે. અને વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા. ખુદ કુરાન કહે છે મારો રસૂલ કંઈ બોલતો જ નથી સિવાય વહીને. તો કંઈ સવાલ જ પેદા નથી થતો કે આપણે આપણી અક્લને કામે લગાડીએ. અઝીઝો, ખુદ રસાલતમાં સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે તમારા કુંવારા બચ્ચાઓની શાદી કરી દો તાકી અલ્લાહ એમના અખલાકને સંવારી દે. અઝીઝો, 2/3 ઈમાન સલામત થઈ જાય છે શાદી કરવાથી. ઓલમાઓનું કહેવું છે કે બાળકો અગર ભણતા પણ હોય તો એનું શાદી કરવું મુનાસિબ છે. એક્સપિરિયન્સ એ બતાવે છે કે બચ્ચાની જ્યારે જલ્દી શાદી કરી દે છે તો એ જિમ્મેદારીઓ ઉઠાવવા લાગે છે, બહુ જલ્દી જિમ્મેદાર બની જાય છે. અને જે લોકોની નિકાહ નથી થતા, શાદી નથી થતી, અહીં ત્યાં હરતા ફરતા રહે છે, ટીવી પર કલાકો બગાડતા રહે છે, બહાર ફરતા રહે છે, દોસ્તો સાથે ટાઈમ પાસ કરતા રહે છે અને કોઈ ને કોઈ ખરાબ દોસ્ત યા ખરાબ તંઝીમ કે સંસ્થાના હાથે લાગી જાય છે અને કેવી કેવી ખરાબીઓ પેદા થાય છે. ઘણી વખત બાળક મા બાપના કંટ્રોલથી બહાર નીકળી જાય છે. દીકરીઓના રિશ્તા આવે છે પણ વાલિદેન કહે છે કે હજી એનું ભણવાનું બાકી છે, બીએસસી કરી લે, એમએસસી કરી લે, સ્પેશિયાલિસ્ટ બનાવવું છે, એમડી કરાવવું છે. વક્ત ગુજરતો જાય છે, દીકરી મોટી થઈ જાય છે. હવે શું થાય છે? જ્યારે દીકરી મોટી થઈ ગઈ, હવે માશરામાં નવી બેચ આવી જાય છે બીજી દીકરીઓની, અને એ લોકોની ઉંમર ઓછી હોય છે. હવે બધા રિશ્તા એ તરફ, એ ડાયરેક્શનમાં વળી જાય છે. હવે રિશ્તા જે રોજ રિશ્તા આવતા હતા, હવે રિશ્તા આવવાનું બંધ થઈ જાય છે. દીકરી પણ સમજી જાય છે કે અમારા રિશ્તા આવવાના પણ બંધ થઈ ગયા. અઝીઝાની ગ્રામિકા બગાવત પર ઉતરી આવે છે, બદઅખલાકી કરવા લાગે છે, એની પણ આંખો બીજી જગ્યાએ ઘૂમવા લાગે છે, સરકસી પર ઉભરી આવે છે. અને આ બહુ મોટો મસલો છે. અઝીઝો, અમારા શબ્દો નથી, ઓલમાએ દીન કહે છે કે દીકરીઓની કે દીકરાઓની જ્યારે જલ્દી શાદી નથી થતી તો આ બધા પ્રોબ્લેમ્સ પછી શરૂ થઈ જાય છે. તો મને પોતાને પણ એક્સપિરિયન્સ છે કે અગર આપણો ઈરાદો મક્કમ હોય છે, નિયત સાચી હોય છે, તો શાદી પછી પણ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની મદદ સામિલ હાલ હોય છે અને આપણે ભણી પણ શકીએ છીએ ને આપણા અખલાકને પણ સંવારી શકીએ છીએ. પસ્તાવાનું બંનેમાં છે. લોકો કહે છે કે જે શાદી કરે એ પણ પસ્તાય છે, ના કરે એ પણ પસ્તાય છે. તો હું તમને કહું છું કે જ્યારે પસ્તાવાનું બંનેમાં છે તો શાદી કરીને પસ્તાવું વધારે સારું છે, નહીં કરીને નહીં. એટલે કે ઇન્શાલ્લાહ પસ્તાવાનું નહીં જ આવે. આપણે અગર અકોર્ડિંગ ટુ ઇસ્લામ રિશ્તો એવી રીતે નક્કી કર્યો હશે કે જે ઇસ્લામે કહ્યું છે, ઇસ્લામિક તરીકાથી શાદી કરશું, ઇસ્લામિક તરીકાથી જિંદગી વિતાવશું તો ઇન્શાલ્લાહ અલ્લાહની મદદ હર જગ્યાએ મળશે. અને યાદ રાખો, જે પોતાની આખિરતને સંવારશે અલ્લાહ એની દુનિયાને ચોક્કસ સંવારી દેશે. અને આ એક્સપિરિયન્સની વાત છે, બધાનો એક્સપિરિયન્સ કરી શકે છે. પરંતુ જો આપણી કોતાહીના કારણે બચ્ચા હરામમાં ફસાઈ ગયું તો દુનિયા અને આખિરત બંનેમાં પસ્તાવા સિવાય બીજું કાંઈ નસીબ નહીં થાય. અગર બાળકી કે બાળક કાફીર સાથે નિકાહ કરી લેશે તો શું થશે? બીજા મસલકના લોકો સાથે કરી લેશે. અઝીઝો, કેવી નસલ મળશે? આપણે શું ભરોસો કરી શકીએ છીએ પછી એ નસલનો? અને કાફીર સાથે તો નિકાહ જાયજ નથી. અગર કરી લીધા તો સમજો કે હર વખત જીના થઈ રહ્યું છે અને આવાવાળું જે બાળક છે એ હરામ પેદા થશે. વિચાર નથી કરી શકતા અઝીઝો. ખાલી આપણે બોલે જ તો રોંગટા ઊભા થઈ જાય છે, વાંટા ઊભા થઈ જાય છે. અગર કોઈ માં, અગર કોઈ બાપ એમ વિચારતું હોય કે ના 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 અમારા બચ્ચાઓ નહીં બગડે, અમને વિશ્વાસ છે,
અમને યકીન છે, અમને અમારા બચ્ચા પર ભરોસો છે. અઝીઝો, આગાએ બેઇઝ્ઝતને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે એની ખૂબસૂરત ઓળખ એક જગ્યાએ હોય, તન્હાઈ હોય, તમે શું કરશો? ન કહ્યું મારો તકવા મને બચાવશે, કહ્યું હું પનાહ માંગુ છું અલ્લાહ પાસે આવા ઇમ્તિહાનથી. અઝીઝો, આવી વાતોમાં કોઈનો પણ ભરોસો થઈ શકે એમ નથી. પરવરદિગાર આલમ મોહમ્મદ અને આલે મોહમ્મદ સદકામાં આપણા ઔલાદને બદઅખલાકીથી બચાવે, એમના દામન પાક રહે. બહુ મોટા સાહેબે તકવા લોકો પાસેથી પણ અઝીઝો, મોટા સાહેબે તકવાનો પણ આ બાબતમાં ભરોસો નથી થઈ શકતો. આપણે બાળક ભૂખ્યું થયું હોય, આપણે એને જમાડીએ નહીં તો અહીં ત્યાંથી કઈ બી વસ્તુ લઈને મોઢામાં નાખવા લાગશે ને, કોઈ પણ વસ્તુ ખાવા લાગશે, જે મળશે ખાવા લાગશે. એવી જ રીતે એ લોકોની જે ફિતરી ખ્વાહિશ છે એને આપણે પૂરી કરવી આપણો ફરીઝો છે. અઝીઝાની ગ્રામી આપણે નહીં પૂરી કરીએ તો એ ગલત તરીકાથી પૂરી કરવાની કોશિશ કરશે, હરામ કામમાં મુબતેલા થઈ જશે. એને પણ ખબર નહીં પડે, આપણે પણ જોતા રહીશું અને આ મામલો હાથથી નીકળી જશે. થોડીક નોટોની થોકડીઓ માટે કે થોડા રૂપિયાની મુલાજમત માટે પૂરી જિંદગીની રૂહાનિયત દાવ પર ન લગાવવી જોઈએ. શહીદ મુર્તુઝા મોતહરી કહે છે કે એક વખત અગર કોઈ હરામ મંજર જોઈ લે તો આખી જિંદગીના તકવા પર એનો અસર થઈ શકે છે. અઝીઝાની ગ્રામી, શહીદ મુર્તુઝા કહે છે કે આખી જિંદગીનો તકવા, અઝીઝાની ગ્રામી, આખી જિંદગીનો તકવા એ આ એક મંજરનો મદાવો નથી કરી શકતો. નાનકડા મકસદ માટે, એક દુનિયાની ડિગ્રી હાંસિલ કરવા માટે, આપણે નથી કહેતા ન ભણે, પણ એના માટે આટલા મોટા મકસદને, આખિરતને, રૂહાનિયતને, અઝીઝાની ગ્રામી, ઇસ્મતને તબાહ બરબાદ નથી કરી શકાતી. જ્યારે જવાનની પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે કોઈ પોતાની જવાનીમાં શાદી કરે છે, શૈતાની આવાજ બુલંદ થાય છે, હાય અફસોસ, એને પોતાના 2/3 દીનને મહેફૂઝ કરી દો. શૈતાનને બહુ વધારે અફસોસ થાય છે. વિચાર કરો, 2/3 ઈમાન, અને પછી કહે છે કે હવે 1/3 તકવાથી બચાવવું છે. હવે ઓછી મહેનત કરવી પડશે બુરાઈથી બચવા માટે. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ જુમલા, આ શબ્દો બરાએ રાસ જવાનોને કર્યું કે એ જવાનો, તમારામાંથી જે પણ ઇસ્તિતાત રાખતો હોય, શક્તિ રાખતું હોય, એને શાદી કરી લેવી જોઈએ, તાકે તમારી આંખો औरतों તાક્કુબ ન કરે અને તમારું દામન પાકો પાકીઝા રહે. હર વાલિદેનની ખ્વાહિશ હોય છે નેકીઓ અને સઆદતની રાહ પર મારું બાળક ચાલે. અગર તમે તમારા ઔલાદ નેકી અને સઆદતની, ખુશનસીબીની રાહ પર, નેક રાહ પર બાળકને ચાલતા જોવા ચાહો છો તો બાળકોની શાદી કરી દો. ઇન્શાઅલ્લાહ આ જ વાત આપણે નેક્સ્ટ દર્સમાં ચાલુ રાખશું. પરવરદિગાર આલમ અને મોહમ્મદ અને આલે મોહમ્મદનો વાસ્તો અમે અમારી જવાબદારીઓથી સુબુકદોશ થવાની તૌફીક અતા ફરમાઓ. પરવરદિગાર અમને અમારા ઔલાદના હક અદા કરવાની તૌફીક અતા ફરમાઓ. અમને સહીફે કામિલાની એ દુઆ પડવાની તૌફીક અતા ફરમાઓ જે બચ્ચાઓના બારામાં છે, વાલિદૈનના બારામાં છે. પરવરદિગાર અમારી ઔલાદોને નેક, સ્વાલિહીન, તંદુરસ્ત, ખૂબસૂરત, ફરમા બરદાર, બેબ અને એવી બનાવો જેથી દીન અને દુનિયામાં ખુશી અને ઇજ્જત નસીબ થાય, ઇમામ ઝમાનાના લશ્કરમાં શુમાર થાય. કરીમ આકા રહીમ મૌલા, જેના જે બચ્ચાઓના રિશ્તા નથી થયા, અને અલી ફાતિમા ઝહરાની એ માસૂમ જોડીનો વાસ્તો, ખદીજતુલ કુબરા અને રસૂલ ખુદાની જોડીનો વાસ્તો, ખુદા એ વાલિદૈનને પોતાના બાળકોના સહેરાના ફૂલ જોવા નસીબ ફરમાઓ. બચ્ચાઓના નસીબને બુલંદ ફરમાઓ ને એને નેકુફ અતા ફરમાઓ. ربنا تقبل منا إنك أنت السميع العليم سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.